કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ સદિશોનો ગુણાકાર. મિત્રો, અહીંયા આપણે બે પ્રકારના ગુણાકારની ચર્ચા કરીશું. સદિશોના બે પ્રકારના ગુણાકાર પોસિબલ છે. એક હોય છે અદિશ ગુણાકાર અને બીજો હોય છે સદિશ ગુણાકાર. એમ પણ તમે જાતે સમજી શકો છો કે ભાઈ બે સદિશ રાશિ હોય એનો જો તમે ગુણાકાર કરો તો આપણી પાસે જવાબ માટે બે પોસિબિલિટી આવે. ક્યાં તો જવાબ અદિશ સ્વરૂપે આવે, ક્યાં તો જવાબ સદિશ સ્વરૂપે જ આવે. તો એ આધારે જોતા અહીંયા ગુણાકારને પણ બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. જવાબ કયો આવે છે એના આધારે આપણે અહીંયા એ ગુણાકાર કયો હશે તે આપણે જણાવી શકીએ. બરાબર છે? જો જવાબ આપણને અદિશ સ્વરૂપે મળે, બે સદિશનો એટલે કે બે વેક્ટરનો ગુણાકાર જો આપણને સ્કેલર ક્વોન્ટિટી મળે તો એવા વખતે કયો ગુણાકાર હશે? અદિશ ગુણાકાર હશે. અને જો માની લો કે બે વેક્ટરનો ગુણાકાર આપણને વેક્ટર જ મળે તો એ સદિશ ગુણાકાર હશે. બરાબર છે? અહીંયા અદિશ ગુણાકારને છે ને ડોટ પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે સદિશ ગુણાકારને ક્રોસ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટની અત્યારે તો ચર્ચા નહીં કરીશું. અત્યારે આપણે ખાલી ડોટ પ્રોડક્ટની ચર્ચા કરીશું. આ ક્રોસ પ્રોડક્ટની ચર્ચા આપણે સર્ક્યુલર મોશન જ્યારે આવશે ત્યારે જોશું. બરાબર છે? એટલે અત્યાર પૂરતું ખાલી આપણે ડોટ પ્રોડક્ટની ચર્ચા કરીશું. હવે આ બે ડોટ પ્રોડક્ટ બે વેક્ટર વચ્ચે, કારણ કે જો નોર્મલ બે અદિશ હોય ને સ્કેલર ક્વોન્ટિટી, એને માટે 2 ગુણ્યા 3 નો જવાબ બી 6 આવે અને 2 ઇન્ટુ ડોટ 3 નો જવાબ બી 6 જ આવે. બરાબર છે? આ તમે સમજી શકો છો. એ કોના માટે શક્ય છે? સ્કેલર ક્વોન્ટિટી માટે. બરાબર છે? અદિશ રાશિઓ એના માટે. પરંતુ જ્યારે સદિશની વાત આવે ને તો સદિશ માટે ડોટનો મતલબ અલગ થાય અને ક્રોસનો મતલબ અલગ થાય. મતલબ કે અહીંયા બે પ્રકારના ગુણાકાર પોસિબલ થાય છે. બરાબર છે? તો એમાંનો આજે આપણે ખાલી અદિશ ગુણાકાર એટલે કે એવો ગુણાકાર કે જેમાં જવાબ તમને શું મળશે? સ્કેલર ક્વોન્ટિટી મળશે, અદિશ મળશે. એવા ગુણાકારની આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે? ચાલો તો જરાક જોતા જજો. તો માની લો કે મારી પાસે બે વેક્ટર આપેલા છે. તો હવે આ ડોટ પ્રોડક્ટનું સૂત્ર શું છે? ડોટ પ્રોડક્ટ કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો ડોટ પ્રોડક્ટનું સૂત્ર બને છે કંઈક આવું: એ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ બી વેક્ટર that is equals to magnitude of A into magnitude of B into cos theta. બરાબર છે? તો આ છે ડોટ પ્રોડક્ટનું ફોર્મ્યુલા. બરાબર છે? સિમ્પલ ડોટ પ્રોડક્ટનું ફોર્મ્યુલા. બરાબર છે? એકદમ સિમ્પલ છે. A વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ B વેક્ટર is nothing but equal to A નું માન into B નું માન into cos theta. હવે આ cos theta માં theta કયો લેવાનો? So this theta is nothing but angle between A and B. theta એ A વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો. બરાબર છે? તો આ જે થીટા છે એ શું બતાવે? એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો બતાવે. બરાબર છે? તો બહુ સિમ્પલ પોઈન્ટ છે કે તમને એક વેક્ટર આપેલો, તમને બીજો વેક્ટર આપેલો, તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો ભાઈ એ નું માન જે હોય તેને બી ના માન સાથે ગુણી નાખો અને એની સાથે સાથે cos થીટા ને પણ ગુણી નાખો, જ્યાં થીટા શું હશે? એ અને બી વચ્ચેનો ખૂણો હશે. બે વેક્ટર વચ્ચેનો જે એંગલ હોય તે અહીંયા પ્લેસ કરી દેવાનો, તો એ આધારે તમને જવાબ મળી જશે. બરાબર છે? હવે અહીંયાથી કેમ કે આ જો તમે જોશો ને તો ડોટ પ્રોડક્ટના મૂલ્યનો આધાર એ ના માન, બી ના માન અને સાથે સાથે આ થીટા ઉપર પણ છે. હે ને? સાથે સાથે થીટા ઉપર પણ છે. તમે જાતે વિચારો કે જો થીટા 90 લેવામાં આવે, મતલબ કે એક વેક્ટર અને બીજો વેક્ટર બંને જો એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય, તો એવા કેસમાં થીટા 90 થઈ જાય, બંને વચ્ચેનો ખૂણો 90 થઈ જાય. તો એવા કેસમાં એ બંનેનો ડોટ પ્રોડક્ટનું મૂલ્ય શું આવી શકે એમ છે? કારણ કે cos 90 0 થાય તો આખું મૂલ્ય શું થઈ જશે? 0. એટલે એવા કેસમાં જવાબ 0 આવી શકે છે. એટલે કે આપણે એવું સમજી શકીએ કે અહીંયા જેવો જેવો થીટા એવી પોસિબિલિટી આપણી પાસે આવે. બરાબર છે? તો એને આધારે કેટલી પોસિબિલિટી આપણી પાસે આવે છે તો તેની ચર્ચા કરીએ. તો એ ભાઈ ચર્ચા કંઈક આ રીતે કરી શકાય. માની લો કે બે વેક્ટર એકબીજાને સમાંતર છે, મતલબ કે એક વેક્ટર આમ છે અને બીજો વેક્ટર બી એને પેરેલલ જ છે. માની લો આ એ વેક્ટર છે અને આ બી વેક્ટર છે. તો ઇન ધેટ કેસ આ બંને વચ્ચેનો એંગલ કેટલો? 0 ડિગ્રી. હે ને? બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી. તો જાતે જ મૂકી જુઓ કે જો 0 ડિગ્રી, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમાંતરનો મતલબ શું થયો? સમાંતરનો મતલબ એવો થયો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી. અને જો તમે થીટા 0 ડિગ્રી મૂકો તો cos 0 1 થઈ જાય. તો એ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ બી વેક્ટર એ સીધો કોના બરાબર થશે? બંનેના માનના ગુણાકાર બરાબર થશે. બરાબર છે? ક્લિયર છે? ચાલો એ જ રીતે જો માની લો કે બે વેક્ટર એકબીજાને પ્રતિ સમાંતર હોય તો શું? એટલે કે એક વેક્ટર આ દિશામાં તો બીજો વેક્ટર આ દિશામાં, આને કહેવાય પ્રતિ સમાંતર. બંને વચ્ચેનો એંગલ કેટલો બને? 180 ડિગ્રીનો. મતલબ કે હું એવું બોલી શકું કે ઇન ધીસ કેસ આ બંને વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો બનશે?
180 ડિગ્રી. પ્રતિ સમાંતરનો મતલબ શું થાય? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. અને જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી જો હું પ્લેસ કરું તો તમે સમજી શકો cos 180 કેટલા થાય? -1 થાય. cos 180 -1 એટલે આ જ સૂત્રમાં cos 180 ની કિંમત -1 થઈ એટલે આપણી પાસે a વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ b વેક્ટર શું આવે છે? માઇનસ a મેગ્નિટ્યુડ ઓફ a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ b. ક્લિયર થયો પોઈન્ટ? ઠીક છે. અને તે જ આધારે માની લો કે જો બે વેક્ટર એકબીજાને લંબ હોય એટલે કે માની લો કે આ a વેક્ટર છે અને આ b વેક્ટર છે તો આવા કેસમાં બંને એકબીજાને શું થયા? પરપેન્ડિક્યુલર, લંબ થયા 90 ડિગ્રીનો ખૂણો. એટલે કે લંબનો મતલબ થાય 90 ડિગ્રીનો ખૂણો અને તમે સમજી શકો છો કે cos 90 શું કહેવાય? 0 કહેવાય. બરાબર છે. એટલે લંબનો મતલબ થયો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. એટલે કે એનો મતલબ થયો cos 90 is 0 મતલબ કે એ બંનેનો ડોટ પ્રોડક્ટ શું હશે? 0 હશે. તો અહીંયાથી આપણે જોયું કે ભાઈ આવા 3 આપણને કેસ મળે છે કે જો બે સમાંતર તો તે વખતે બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ શું થશે? બંનેના માનના ગુણાકાર બરાબર. જો બંને પ્રતિ સમાંતર તો તે વખતે તે બંને વેક્ટરનો ગુણાકાર ડોટ પ્રોડક્ટ શું થશે? તો તે બંનેના માનના ગુણાકારના ઋણ મૂલ્ય બરાબર. અને જો તે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે કે લંબ હોય તો એવા કેસમાં બંનેનો ડોટ પ્રોડક્ટ શું થશે? 0 થશે. બરાબર છે. તો બસ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. ઇટ શોઝ that how this dot product is performed. બરાબર છે. કોઈ પણ એક ડોટ પ્રોડક્ટનું ફોર્મ્યુલા જો તમને કોઈ પૂછે તો this is the formula. બરાબર છે. a vector dot b vector is equals to a નું માન into b નું માન into cos theta. So this is the formula. ક્લિયર થયો પોઈન્ટ? મિત્રો આ સિવાય બીજું પણ એક પદ્ધતિ છે. માની લો કે તમને બે વેક્ટર વચ્ચેનો ખૂણો ખ્યાલ જ નથી તો એવા કેસમાં તમે શું કરશો? એવા કેસમાં શું ક્વેશ્ચન છોડી દેશો? નહીં, ક્વેશ્ચન છોડવાનો નથી. ત્યારે આપણી પાસે એક અલગ મેથડ છે. હોપફુલી તમે કદાચ એ ભણી ગયા હશો, તમે ડોટ પ્રોડક્ટ ભણી ગયા હશો, નહીં ભણ્યા હોય તો જોઈ લો. બરાબર છે. તો આ સિવાય માની લો કે જ્યારે તમને થીટા ખબર જ નથી તો એવા કેસમાં તમે ડોટ પ્રોડક્ટ કરશો કઈ રીતે? તો એવા કેસમાં ડોટ પ્રોડક્ટ કરવા માટે, કેમ કે જો આ અદિશ ગુણાકારને આપણે અત્યારે નથી જોવાના એટલે આપણે હા ઠીક છે મેં અહીંયા બતાવવા માટે તમને બતાવી દીધું છે પણ આપણે એને પાછળથી જોશું. એટલે હું અહીંયા બોક્સ બનાવીને લખી દઉં છું કે આપણે એને પછીથી જોશું. ઠીક છે. ચાલો તો અત્યારે આપણે ખાલી આની ચર્ચા કરીએ. તો માની લો કે એવો કેસ આવી જાય કે જેમાં તમને એંગલ નથી ખબર બે વેક્ટર વચ્ચેનો પણ તમને કીધું કે બંનેનો ડોટ પ્રોડક્ટ કરો. હવે ડોટ પ્રોડક્ટ કરવા માટે તમને કમ્પલસરી એંગલ ખબર હોવો જરૂરી છે. બરાબર છે. તો એંગલ ખબર જ નહીં હોય તો એવા કેસમાં તમે ડોટ પ્રોડક્ટ કરશો કઈ રીતે? તો એવા કેસમાં આપણે થોડાક અગત્યના નિયમોનો ઉપયોગ કરીને નોર્મલ ગુણાકાર જે રીતે કરતા હોય ને એ રીતે પણ આપણે કરી શકીએ. તો આપણે અહીંયા થોડાક અગત્યના નિયમને જોઈ લઈએ. અગત્યના નિયમ. ચાલો, પહેલો નિયમ ભાઈ આઈ સાથેનો, આઈ હોપ સો કે તમને ખબર છે કે આ આઈ કેપ, જે કેપ અને કે કેપ શું હોય. બરાબર છે. એને આપણે યુનિટ વેક્ટર બોલીએ છીએ જે માત્ર દિશા બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર છે. જેનું મેગ્નિટ્યુડ કેટલો? યુનિટ વેક્ટર એટલે કે એવો વેક્ટર કે જેનું માન યુનિટી એટલે કે એક એકમ હોય. બરાબર છે. એવો વેક્ટર કે જેનું માન એક એકમ હોય અને એ સ્પેસિફિકલી દિશા બતાવવા માટે યુઝ થાય. મતલબ કે જો માની લો કે આપણે અત્યાર સુધી એક્સ એક્સિસ અને વાય એક્સિસ બતાવતા હતા ને તો પોઝિટિવ એક્સ એક્સિસને આપણે પ્લસ એક્સ અને નેગેટિવ એક્સ એક્સિસને માઇનસ એક્સ થી દર્શાવતા હતા. હવે આપણે પોઝિટિવ એક્સિસને આઈ કેપ અને નેગેટિવ એક્સ એક્સિસને માઇનસ આઈ કેપ થી, પોઝિટિવ વાય એક્સિસને જે કેપ અને નેગેટિવ વાય એક્સિસને માઇનસ જે કેપ થી, તે જ રીતે પોઝિટિવ ઝેડ એક્સિસને કે કેપ અને નેગેટિવ ઝેડ એક્સિસને માઇનસ કે કેપ થી દર્શાવીએ છીએ. તો અલ્ટિમેટલી આપણે આ આઈ કેપ, જે કેપ અને કે કેપનો આપણે ઉપયોગ દિશા બતાવવા માટે, ડાયરેક્શન બતાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આઈ વેક્ટરનો આઈ વેક્ટર એટલે કે આઈ કેપનો આઈ કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ, સિમિલરલી જે કેપનો જે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ, સિમિલરલી કે કેપનો કે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ હંમેશા શું થાય? 1 થાય. હંમેશા શું થશે? 1 થશે. બરાબર છે. પોઈન્ટ બહુ સિમ્પલ છે. આઈ નો આઈ સાથેનો ડોટ પ્રોડક્ટ, જે નો જે સાથેનો અને કે નો કે સાથેનો ડોટ પ્રોડક્ટ શું થાય? 1 થાય. હવે તમે કહો કે આ કઈ રીતે 1 થયું? ભાઈ બહુ સિમ્પલ રીતે તમે એને સમજી શકો. ભાઈ આ એવો વેક્ટર હોય, યુનિટ વેક્ટર એટલે એવો વેક્ટર, આ બધાને યુનિટ વેક્ટર કહેવાય. બરાબર છે. આઈ કેપ, જે કેપ, કે કેપ ને તો તમે જાતે જ જુઓ. એઝ ફોર ધી એક્ઝામ્પલ મેં કીધું કે ભાઈ આઈ કેપ નો ડોટ પ્રોડક્ટ મારે આઈ કેપ સાથે કરવો છે તો એનું સૂત્ર શું લાગશે? આઈ કેપ નું માન ઇન્ટુ આ બીજો, આ બી વેક્ટર તરીકે લઈ લો. બરાબર છે. એટલે કે પાછું આઈ કેપ નું માન ઇન્ટુ બંને વચ્ચેનો ખૂણો. આ બી એક્સ એક્સિસ બતાવે, આ બી એક્સ એક્સિસ બતાવે તો બંને
બંને વચ્ચેનો ખૂણો શું આવે 0 ડિગ્રી એટલે cos 0 થઈ ગયા 1 અને આનું માન કેટલું i cap નું માન યુનિટ વેક્ટર એટલે યુનિટી એટલે કે એક એકમ આનું બી માન કેટલું એક એકમ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 cos 0 ની કિંમત બી 1 એટલા માટે તો આ થઈ ગયું 1 તો એટલા માટે મેં અહીંયા લખ્યું 1 બરાબર છે. તો આ એક રિઝલ્ટ છે ઇમ્પોર્ટન્ટ જે તમે જાતે પણ સમજી શકો એમ છો. આવે છે એના સૂત્ર ઉપરથી બરાબર છે આવે છે એના સૂત્ર ઉપરથી પણ તમને ડાયરેક્ટલી એને યાદ રાખશો તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ એ તમારા માટે સારું રહેશે બરાબર છે. ચાલો બીજો રિઝલ્ટ નંબર 2 ભાઈ i cap dot j cap that is equals to j cap dot k cap that is equals to k cap dot i cap that is equals to 0 બરાબર છે. કેમ 0? કારણ કે આ ધન x દિશા અને આ ધન y દિશા બતાવે મતલબ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 90 અને જો બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો એવા કેસમાં બંનેનો ડોટ પ્રોડક્ટ શું થાય 0 થાય સીધી વસ્તુ છે બરાબર છે. તો એટલા માટે તમે i અને j વચ્ચેનો ખૂણો જો j અને k વચ્ચેનો k અને i વચ્ચેનો ખૂણો જો 0 થશે તો એનો મતલબ એ થયો કે એમનું મૂલ્ય કેટલું થશે ડોટ પ્રોડક્ટનું 0 થશે. તો એના જ રિલેટેડ નંબર 3 ઊંધો ડોટ પ્રોડક્ટ મતલબ કે i cap dot k cap that is equals to k cap dot product with j cap that is equals to j cap dot product with i cap બરાબર છે. તો આ પણ શું થશે 0 થશે. ભાઈ તમે x અને y વચ્ચેનો ખૂણો 90 બોલો કે y અને x વચ્ચેનો ખૂણો 90 બોલો અલ્ટિમેટલી ખૂણો તો 90 જ થવાનો એટલે cos 90 તો 0 જ થવાના બરાબર છે. એટલા માટે એનો ઊંધો ડોટ પ્રોડક્ટ બી શું થશે 0 થશે. ક્રોસ પ્રોડક્ટમાં એવું નથી હોતું એટલા માટે મારે આ ઊંધો ડોટ પ્રોડક્ટનો બી એક અલગથી નિયમ બનાવવો પડ્યો. તો એનો મતલબ એ થયો કે જો તમને આટલી વસ્તુ ખબર હોય ને તો તમે કોઈ નોર્મલ ગુણાકાર કરીને પણ તમે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ મેળવી શકો છો બરાબર છે. જેમ કે એઝ ફોર ધી એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ કે માની લો કે મારી પાસે એક એ વેક્ટર છે લેટ્સ સે મારી પાસે એક એ વેક્ટર છે ધેટ ઇઝ 2i cap પ્લસ 3j cap બરાબર છે પ્લસ k cap અને એ જ રીતે મારી પાસે બીજો એક બી વેક્ટર છે લેટ્સ સે એ છે 2i cap પ્લસ 2j cap પ્લસ 3k cap. હવે હું તમને એમ કહું કે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ કઈ રીતે થશે તો એ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ બી વેક્ટર તો આવા કેસમાં કેમ કે તમને આ બંને વચ્ચેનો ખૂણો તો નથી ખબર તો એવા કેસમાં કરશો શું તો કંઈ નહીં જેવી રીતે આપણે નોર્મલ ગુણાકાર કરીએ ને એ રીતે નોર્મલ ગુણાકાર કરી નાખવાનો. જેમ કે આ 2i cap નો ગુણાકાર 2i cap સાથે 2i cap નો 2j cap સાથે 2i cap નો 3k cap સાથે એ રીતે જે આપણે નોર્મલ ગુણાકાર કરીએ ને બસ એ રીતે નોર્મલ ગુણાકાર કરી નાખવાનો. પણ અહીંયા ધ્યાન એટલું રાખવાનું ચાલો સિમ્પ્લિસિટી માટે એક કામ કરીએ કે આને થોડુંક નાનું બનાવી દઈએ. અહીંયા આપણે 3 લીધા છે ને એની જગ્યાએ આપણે 2 જ લઈએ. 3 જો 2 સોલ્વ કરતા આવડી જાય તો 3 આરામથી સોલ્વ થઈ જશે બરાબર છે. 3 આરામથી સોલ્વ થઈ જશે. તો માની લો કે એ વેક્ટર છે 2i cap પ્લસ 3j cap અને મેં બી વેક્ટર તરીકે લીધો છે લેટ્સ સે 3i cap પ્લસ 3j cap. ઠીક છે ચાલો હવે આનો ડોટ પ્રોડક્ટ કરીએ તો નોર્મલ ગુણાકાર જે રીતે કરો ને તે રીતે કરી નાખવાનો. બસ એટલું ધ્યાન રાખવાનું કે ડોટ પ્રોડક્ટ એ વેક્ટરને લાગુ પડશે એટલે 2 અને 3 વચ્ચે ડોટ પ્રોડક્ટ નહીં થશે એ તો નોર્મલ ગુણાકાર જ થશે. સ્કેલરનો ગુણાકાર સ્કેલર સાથે સીધો થઈ જાય પણ ડોટ પ્રોડક્ટ કોને લાગશે i અને i ને i અને j ને j અને i ને અને j અને j ને બરાબર છે. તો નોર્મલ ગુણાકાર જે રીતે કરો તે રીતે ગુણાકાર કરો 2i નો 3j સાથે સોરી 2i નો 3i સાથે ગુણાકાર એટલે 2 અને 3 નો તો સીધો ગુણાકાર થઈ ગયો 2 તારી 6 થઈ ગયા પણ અંદર i cap ડોટ પ્રોડક્ટ વિથ i cap બરાબર છે કારણ કે ડોટ પ્રોડક્ટ વેક્ટરનો તો થશે બરાબર છે એટલે i cap નો i cap સાથે ડોટ પ્રોડક્ટ વત્તા હવે કોની સાથે હવે આ જ 2 નો 3j સાથે બરાબર છે જે નોર્મલ ગુણાકાર આપણે કરીએ તે રીતે એટલે 2 તારી એ પણ કેટલા થઈ ગયા 6 અંદર શું આવશે i cap ડોટ પ્રોડક્ટ વિથ j cap બરાબર છે પ્લસ હવે આ 3 નો આ 3 સાથે ગુણાકાર એટલે 3 તારી થઈ ગયા 9 મેગ્નિટ્યુડ નો તો સીધો ગુણાકાર પણ અંદર j cap ડોટ પ્રોડક્ટ વિથ i cap વત્તા પછી 3j નો 3j સાથે ગુણાકાર એટલે આ થઈ ગયા 3 તારી 9 અંદર લખીશું j cap ડોટ પ્રોડક્ટ વિથ j cap બરાબર છે. તો તમે જાતે સમજી શકો છો i cap ડોટ i cap આપણે ઉપર જ રિઝલ્ટ નંબર 1 જુઓ એ તો 1 થાય એટલે i cap ડોટ i cap 1 થઈ ગયું i cap ડોટ j cap રિઝલ્ટ નંબર 2 ઉપરથી 0 થઈ જાય.
જે કેપ ડોટ આઈ કેપ રિઝલ્ટ નંબર 3 ઉપરથી 0 થઈ જાય અને જે કેપ ડોટ જે કેપ રિઝલ્ટ નંબર 1 ઉપરથી 1 થઈ જાય. તો જો જાતે જુઓ આન્સર શું આવે છે. તો આ થઈ ગયું 6 into 1, આ તો 0 થઈ ગયું, આ બી 0 થઈ ગયું, તો બચ્યા પહેલા 9 into 1, બરાબર છે. તો આ 1 નહીં લખો કારણ કે 6 એકા 6 જ થાય અને પેલી બાજુ 9 એકા 9 જ થાય. તો આ કેટલા થઈ ગયા? 9 ને 1 10 ને 5 15. તો આનો ડોટ પ્રોડક્ટ શું આવશે? 15. બરાબર છે. ડોટ પ્રોડક્ટ શું આવશે? 15. તો એ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ બી વેક્ટર કેટલા આવ્યા? 15. ચેક કરો શું અદિશ આવ્યો જવાબ? હા, એટલા માટે તો એને અદિશ ગુણાકાર કહેવામાં આવે. જવાબ અદિશ મળે છે. ભલે બે સદિશ છે પણ એનો જ્યારે ગુણાકાર થઈને જવાબ આવશે તો તે આપણને અદિશ ફોર્મમાં મળશે. તો સમજાયું? તો ઘણી વખત જ્યારે આપણને આવી રીતે એંગલ નહીં ખબર હોય તો તેવા વખતે તમે નોર્મલ ગુણાકારનો ઉપયોગ કરીને પણ તમે એનો જવાબ આપી શકો. અને એને ઇઝી વે બનાવવા માટે તમે જો માર્ક કર્યું હોય ને તો ભાઈ આઈનો આઈ સાથે જે ગુણાકાર થયો હશે ને, આઈનો આઈ સાથે ગુણાકાર, તે ટર્મ બચી છે. જો 6. તે રીતે જેનો જે સાથે જે ગુણાકાર થયો છે ને તે વાળી ટર્મ બચી છે. બાકી આઈનો જે સાથે અને જેનો આઈ સાથે જે ગુણાકાર થયો ને તે ટર્મ 0 થઈ ગઈ છે. એટલે એનો મતલબ એવો થયો કે આ તો બહુ સિમ્પલ રીતે તમે જવાબ આપી શકો. હવે તો સમજાઈ ગઈ પેટર્ન કે આઈનો આઈ સાથે, જેનો જે સાથે અને કે હોય તો કેનો કે સાથે જ થાય. એ ટર્મ આવશે જવાબ સ્વરૂપે, બાકીની બધી ટર્મ 0 થઈ જશે. બરાબર છે. એટલે જો હવે હું તમને એવા 3 વાળું એક્ઝામ્પલ પૂછું, જેમ કે એ વેક્ટર મેં તમને આપી દીધો છે લેટ્સ સે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 2k કેપ, અને માની લો કે મેં તમને બી વેક્ટર આપી દીધો છે લેટ્સ સે 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 5k કેપ. બરાબર છે. તો આવા કેસમાં વોટ ઇઝ ધી એ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ બી વેક્ટર? તો હવે ડાયરેક્ટ લખો. આપણને ખબર છે અહીંયા કઈ ટર્મ જવાબ સ્વરૂપે આવવાની છે. તો આઈનો આઈ સાથે ગુણાકાર થયેલો હોય, જેનો જે સાથે અને કેનો કે સાથે, એટલી જ ટર્મ આપણને મળવાની છે. બાકીની બધી ટર્મ 0 થઈ જશે. તો બધી ટર્મ લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ લખાવો. ભાઈ બે આઈનો આઈ સાથે ગુણાકાર અને તેમાં બી આઈ ડોટ આઈ તો 1 થઈ ગયું ને, એટલે ખાલી આપણે જે એના સહગુણકો છે એનો જે ગુણાકાર આવશે તે જ જવાબ સ્વરૂપે લખવાનો. એટલે ભાઈ 2 નો 2 સાથે ગુણાકાર 4 થઈ ગયો, એટલે આનો આની સાથે ગુણાકાર 4. બરાબર છે. વત્તા હવે 3 નો 2 સાથે ગુણાકાર કેટલો થઈ ગયો? 3 દુ 6. વત્તા આ 2 નો 5 સાથે ગુણાકાર એટલે 2 પંચા 10. કેટલા થઈ ગયા? 6 ને 4 10 અને 10 કેટલા આવ્યા? 20. તો ડાયરેક્ટ આન્સર આવી ગયો 20. ક્લિયર છે? તો આ રીતે તમે એનો આન્સર મેળવી શકો. પણ આ ક્યારે ઉપયોગમાં લેવું? જ્યારે તમને બે વેક્ટર વચ્ચેનો એંગલ નહીં ખબર હોય ત્યારે. જો એંગલ ખબર હોય તો તમારી પાસે આ મેથડ છે, આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડોટ પ્રોડક્ટ મેળવી શકો. ક્લિયર છે પોઈન્ટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. તો અહીંયા તમને બે વેક્ટર આપી દીધા છે. તમને કીધું છે કે ભાઈ બંને વચ્ચેનો ખૂણો મેળવો. ભાઈ બંને વચ્ચેનો એંગલ શું બનશે એ તમારે શોધવાનો છે. બરાબર છે. જરાક ચેક કરીને જુઓ તો કે ભાઈ આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 તો નથી થતો ને? કારણ કે જો 0 થયો તો એનો મતલબ એ થયો ડોટ પ્રોડક્ટ કયા કેસમાં 0 થાય? જોઈ લો ડોટ પ્રોડક્ટ કયા કેસમાં 0 થશે? જે કેસમાં બંને વેક્ટર શું હોય? એકબીજાને લંબ હોય, તે કેસમાં ડોટ પ્રોડક્ટ 0 થાય. તો અહીંયા ડોટ પ્રોડક્ટ કરીને જુઓ અને જુઓ કે શું 0 આવે છે. જો 0 આવે તો પછી ડાયરેક્ટ એંગલ 90 ડિગ્રી, નહીં આવે તો પછી વિચારવાનું રહે. બરાબર છે. ચાલો અત્યારે ફિલહાલ આપણે સીધો ડોટ પ્રોડક્ટ લઈ લઈએ. તો હવે મારે કહેવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ એનો આન્સર આપી શકો. આઈનો આઈ સાથે ગુણાકાર, જેનો જે સાથે અને કેનો કે સાથે. આઈનો આઈ સાથે તે બી ખાલી સહગુણકોનો જ ગુણાકાર કરવાનો. બરાબર છે. એટલે 8 તરી કેટલા થઈ ગયા? 24. ચાલો -4 ગુણ્યા 3 એટલે 4 તરી -12, -4 છે ને એટલા માટે -12, અને -2 ગુણ્યા +6 એટલે કેટલા થઈ ગયા? 6 દુ -12. તો જાતે જ જોઈ લો આ કેટલા આવી ગયા? 24 ઓછા 24. 24 ઓછા 24 કેટલા થઈ ગયા? 0. ઓહો, બંને વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0, મતલબ કે ડાયરેક્ટલી આપણે લખી શકીએ કે આ બંને વેક્ટર શું હોવા જોઈએ? એકબીજાને લંબ હોવા જોઈએ. બરાબર છે. પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, મતલબ કે કરેક્ટ આન્સર ઇઝ એ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને કીધું છે કે જો એ વેક્ટર સમથિંગ અને બી વેક્ટર સમથિંગ જો પરસ્પર લંબ હોય તો એમની કિંમત કેટલી? મને એટલું ખબર છે કે ભાઈ જો બે વેક્ટર પરસ્પર લંબ હોય, અહીં તમને આપેલું છે કે હિયર એ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બી વેક્ટર, એટલે કે એનો મતલબ એ થયો કે ભાઈ એનો મતલબ એ થાય કે બંનેનો ડોટ પ્રોડક્ટ શું હશે? બંનેનો ડોટ પ્રોડક્ટ 0 હશે. ચાલો તો ડોટ પ્રોડક્ટ કરાવો. આઈ નો આઈ સાથે એટલે 5 ગુણ્યા -2 કેટલા થશે? -10. પછી 7 ગુણ્યા m એટલે કેટલા થશે? +7m. પછી
-3 ગુણ્યા +6 એટલે કેટલા થાય? 6 તારી -18, that is equals to 0. બરાબર છે? 18 ને 10 28 એટલે -28 વત્તા 7m, that is equals to 0. 28 ને પેલી બાજુ લઈ જાઓ તો આ થઈ ગયા 7m, that is equals to 28. ભાઈ 7 ચોક 28 થાય, માટે m ની કિંમત કેટલી હોવી જોઈએ? 4. So this is the answer. This is the answer. તો કરેક્ટ આન્સર શું આવશે? B. B is the correct answer. ક્લિયર થયો પોઈન્ટ? ઠીક છે. તો મિત્રો અહીંયા જ આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.